મારે આ વાત કહેવાનું મન થાય મને કે આજથી 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની માલિકોને એક કમિટી બેઠેલી 200 વર્ષ પહેલા, અને એણે એવો વિચાર કર્યો કે આખા વિશ્વમાં આપણે બુદ્ધિનો પ્રયોગ કરીએ અને આપણી બુદ્ધિથી ધન ભેળું કરવું છે અને લોકોને હરવી અને આપણા દેશને સુપર પાવર બનાવવો છે, અને એના ઉપર સંશોધન થયું. ટૂંકમાં વાત કરું, સંશોધન થયું અને છેલ્લે એ થયું કે બીજા દેશોને લૂંટી સારી વાત છે, ઘણું ઘણાય પાસે છે, પણ ભારત એક જ એવો છે કે દુનિયાને સુપર પાવર બનાવી શકે એટલું ભારતની પાસે છે, ધન છે, સ્કૂલો છે, બધું છે. એ વાત હકીકત છે. 200 વર્ષ પહેલા ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં મિટિંગ થાય છે, જોજો. અને પછી ત્યાંથી એની આખી ટીમ વિશ્વમાં નીકળી અને પછી ભારતમાં આવ્યા એટલે કીધું હાઉની રીતે નક્કી થયું. પછી ભારતની આવી ખબર પડી એટલે મેકોલે નામના અંગ્રેજને એની આખા ભારતમાં ફરી શકે એવી ટીમ નક્કી કરવામાં આવીને મૂક્યા અને કીધું કે આને કેવી રીતે જીતવો અને કેવી રીતે લૂંટવો અને કેવી રીતે હરાવવો એ તમે નક્કી કરો. અને એ વખતે ભ્રમણ કર્યા પછી, ખૂબ જાણ્યા પછી, હું તારીખ સાથે તમને કહું, મેકોલેએ ઇન્ડિયામાંથી, ભારતમાંથી ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને કાગળ લખ્યો. સાંભળજો, કાગળ લખ્યો. અને એ કાગળ તારીખ હતી 2 ફેબ્રુઆરી 1835. 2 ફેબ્રુઆરી 1835માં મેકોલેએ ભારતમાંથી ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને કાગળ લખીને એટલું કીધું કે એક ઇંગ્લેન્ડ નહીં, બ્રિટિશ સરકાર નહીં, પણ આખી દુનિયાના દેશ ભેળા થાય. આ મેકોલે બોલ્યો એ કહું છું. આખી દુનિયાના દેશ ભેળા થાય તોય ભારતને જીતી શકાય એવો આ દેશ નથી, એવો ખુમારીવાળો દેશ છે, એવો ધનવાન દેશ છે, એટલું બધું આની પાસે છે. સાંભળજો, આ એકદમ વાત જીવનમાં આ બધું સાહિત્ય શું કામે જરૂર? આપણે ભેળા થાય, મળવું, પરિવાર, ધન તો આપણે ખૂબ કમાણા અને માતાજીની કૃપા છે, ભગવાનની કૃપા છે, હજી કમાતા જાઓ, પણ પરિવાર આજે તૂટતા બહુ જાય છે. પરિવારને ભેળું રહેવા માટે આપણા ગીતો છે, આપણી સંસ્કૃતિ જોડવાનું કામ કરે છે. આ બધા આવું સરસ કાર્ય કરો છો. આ એક મનોરંજનનો પ્રોગ્રામ નથી, આપણી ધરોહરની ઉજળી પરંપરાને ઉજાગર કરવા માટે હું તમે અહીંયા મળ્યા છે, ભલા માણસ, એ વાતો છે. એટલે મેકોલે હામો લખ્યો કાગળ 2 ફેબ્રુઆરી 1835માં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટને કાગળ લખીને કીધું કે આપણે ભારતને જીતી ન શકી, ભારત આટલો સમૃદ્ધ છે. અને એને શું કીધું એ તમને કહું. આ દેશની માટીની મુઠ્ઠી ભરેલી ધૂળ હોય, માટી હોય, એ માટીને કોઈ લેવા આવે તો આખું કુટુંબ એના માટે ખપી જાય, પણ ધૂળ ન આપે, અને માંગે તો બધું આપી દે, એવો ભારત દેશ છે. હવે બીજું સાંભળજો, એને શું કીધું મેકોલેએ કે દેશ માટે, ધર્મ માટે, રાષ્ટ્ર માટે, બેનું દીકરીની ઇજ્જત માટે, ગાય માટે યુદ્ધના મેદાનમાં કોઈ પણ જ્ઞાતિ હોય ખપી જાય, બોટી થઈ જાય, કપાઈ જાય. અને કપાઈ ગયા પછી વર્ષો પછી 80 વર્ષની ડોસીયું કાખમાં નાના બાળકને તેડી અને એક સ્ટોન એનો ઊભો કરવામાં આવે છે, પાળ્યો. મેકોલે કહે છે, જોજો, સાંભળજો, આ 1835માં કાગળ લખે છે ઇંગ્લેન્ડને પાર્લામેન્ટને મેકોલે. અહીંયા આવ્યા પછી કે એક પાળીઓ ઊભો કરવામાં આવે અને 80 વર્ષના ડોહીઓ એમ કહેતા હોય કે આ રહ્યો ને એ તારો દાદો છે, આ તારો નાનો છે, આ તારા બાપ દાદા છે, આ ધર્મ માટે કપાઈ ગયા, દેશ માટે કપાઈ ગયા છે, રાષ્ટ્ર માટે કપાઈ ગયા છે, એ દેશને કોઈ દી જીતી ન શકી. અને પછી મેકોલે જે કાગળ લખ્યો ને ઇંગ્લેન્ડની પાર્લામેન્ટથી વળતો કાગળ આવ્યો, એમાં એમ લખ્યું હતું કોઈ ન જીતી શકે એવો દેશ છે એટલે તો મેકોલેને મોકલ્યો, નકર તો ગમે એને ન મોકલી, એમ એ તારે જોવાનું છે. અને પછી જે એણે કર્યું એ હવે દુઃખની વાત છે આપણા માટે. પછીના 5 વર્ષ એટલે 1840 સુધીમાં એણે કરી બતાવ્યું. અને પછી અહીંયાથી ગયો ઇંગ્લેન્ડ એની માને જઈને પગે લાગ્યો એટલે એની માએ મેકોલેને કીધું કે આ કઈ પરંપરા છે પગે લાગવાની માને? તો કે આ પરંપરા ભારતની છે, ઇન્ડિયાની છે. એમ? તો કે હા. તો એ દેશને આપણે જીતી ન શકી જ્યાં મા બાપને પગે લાગવાના સંસ્કાર હોય. મેકોલે કે માં ન જીતી શકી ખબર છે, છતાંય હું જીતી જાઉં એવું કરીને આવ્યો છું. એવું શું કર્યું? ત્યારે મેકોલે કીધું કે 7 લાખથી વધારે સનાતન ધર્મની ઉજળી પરંપરાની જે સ્કૂલો હતી, સનાતન પરંપરામાં ભણાવવાની ધર્મની, જે માનવતાની, રાષ્ટ્રની એકતાની જે સ્કૂલો હતી સંસ્કારની, 7 લાખથી વધારે એ બંધ કરીને આપણું શિક્ષણ બરાબર ધરબીને આવ્યો છું. અને હવે દુઃખની વાત તમને એ કહું છું, આજથી 200 વર્ષ પહેલાં મેકોલે એમ બોલ્યો તો કે માં હું ગેરંટી આપું છું ભારતમાં, ઇન્ડિયામાં એવું શિક્ષણ નાખીને આવ્યો છું. આજથી 200 વર્ષ પછી જુવાન દીકરીઓને દીકરા હગા મા બાપને મા હામી ગાળ્યું દેશે એવું કરીને આવ્યો છું. આવું મેકોલે બોલ્યો તો ભલામણા તેદી. અને અત્યારે આપણને જોવા મળે છે કેટલી જગ્યાએ. કહેવાનો અર્થ તો શું કામે ન થાય?
દુનિયાના જેટલા ફિલોસોફર થયા, વિદ્વાનો થયા, એને એક જ વાત કરી, કોઈ દેશને તમારે જીતી લેવો હોય, તોડી નાખવો હોય, વિખી નાખવો હોય તો અણુ બોમ્બ નાખશો તો એ દેશને તોડી નહીં શકો. કારણ કે જાપાનમાં ઉપર નાખ્યા હતા ને, પાછું કેટલું ઊભું થઈને ક્યાં પહોંચી ગયું. પણ એક કામ કરો, એના સંસ્કાર ને એની રાષ્ટ્રભક્તિ અને એની અંદર વિખવાદ નાખી દો, એને અવળે રસ્તે ચડાવી દો, એટલે પછી એની રીતે પછી ઊભો ને પાયમાલ બની જશે. એ સંસ્કાર જે છે, ધન બહુ જરૂરી છે, એ સબ માયા હે, ઇસકા ક્યાં કરે ન હાલે. હવારે આ બધા બિલ ભરવા પડે. તમારી તાકાત હોય એટલા રૂપિયા કમાજો યુવાનો, જરૂરી છે, બહુ જરૂરી છે. હા, પણ એક વાત પાકી છે, જ્યારે રાષ્ટ્રને જરૂર પડે, દેશને, તમે દેશ રહેતા હો, વિદેશ રહેતા હો, પણ માટી માટી છે ભાઈ. આમાં હું એવું તે નાખ્યું છે વાટીને, અહીંયા માટી જ ખેંચે છે માટીને. એ જે વતન છે, માટી છે, એ માટીની વાતો જ્યારે ભેળા થઈ. અને એક બીજું, ભેળા રહેજો. ભેળા રહેજો એટલે એક રહોડે રહેજો એમ નહીં, એ તો સારું, ભાઈઓ ભેગા રહેતા હોય એ સારી વાત છે. પણ કદાચ એક નાયતનો હોય કે એક કુટુંબનો હોય કે નકરા નાયત હોય, મિત્ર સર્કલ હોય, પણ મનથી વિચારથી ભેળા રહેશો ને, એટલે હોંગકોંગ હોય, દુનિયાનો કોઈ દેશ હોય, તમે ત્યાં ઊભા હશો, ત્યાંથી તમારી દુનિયા શરૂ થશે. એ વાત હકીકત છે. એ અસ્તિત્વ આખું તમારી સાથે જોડાઈ જાય. મને હમણાં ભાઈ એક જુવાને સરસ ફરમાઈશ આપી, એટલે લઈ લો. હું વાતુનો માણસ, એટલે મને અમુક વાતું ન કહું તો હોજરી ન વળે. હા, એ હકીકત. અને કાયમ મારા પ્રોગ્રામમાં કીધું છે કે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે. ભલા માણસ લેલાડી લે કરે અને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય, કુળવંતાથી કાનિયા. એટલે મને એક સરસ વાત યાદ આવે છે, ગીત ગાતા ગાતા સાથે લઈ લો. રામ અને રાવણનું જ્યારે યુદ્ધ થયું ને, લંકાના યુદ્ધના મેદાનમાં આ બાજુથી દશાનંદ રાવણે ડગલા માંડ્યા, કમઠ પીઠ કચકચી ધસી, રાવણ રણગ આયો, આંખ 20-10 દેખી હેર તો હો જાયો, અને ડગા 10 દિગપાલ કાલ બાનર કોંગ આયો, અને ધમક લગી ધરતી ધુરજટી ધ્યાન છૂટાયો. આ બાજુથી રાવણ આવે છે ને આ બાજુથી ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભાઈ, ભુજ દાંડી અખંડ પ્રચંડ ધનુધર કોપ રઘુવર લંગ કરે. એ ડગલા દીધા ભગવાન રામે, અને હામ હામી બાણની બાણનાટી બોલવા મંડાણી, ધાણા ના 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 કરતા ભગવાન રામે બાણ છોડ્યું. 1 બાણ, 2 બાણ, 5 બાણ, 10 બાણ, 20 બાણ, 30 બાણ, 31મું બાણ માર્યું અને રાવણની નાભીમાં લાગ્યું. અને જાફરાબાદનો કરો પડે એમ કાળા ડાડા ભૂફ કરતો પડ્યો રાવણ, પડતા પડતા રાડફાટ. આ બધું અમારું ચારણી સાહિત્ય છે. હજી તો એના ઉપર ધીરે ધીરે હું જાય. ચારણી સાહિત્ય એવું છે, સમજાય નહીં, મજા આવે. આ બગડા સટી બોલે મુંબઈમાં, અમારા હરસુર ગઢવીને એક બેને કીધેલું, તમે સપાખરા બોલો કડબડ કડબડ, એમાં સમજવું હોય તો શું કરવું પડે? તો હરસુર ગઢવી કે 1 વાર 2 વાર 4 વાર 6 વાર અમારા સૌરાષ્ટ્રમાં જન્મો મરો તોય મેળ પડવું હોય તો પડે. આ થોડી ફેક્ટરી છે, એવી વાત છે. હરસુરભાઈ હાજર જવાબી બહુ હતા, અદ્ભુત વિદ્વાન અને હાજર જવાબ. એને મુંબઈમાં એક બેને પૂછેલું કે રાવણની બેનનું નાક કેમ કપાણું, ઈ કયો. હરસુરભાઈ કે રાવણની બેનનું નાક હું શું કરું એમ? તો ના ના તમે કયો તો ખરા એનું નાક કેમ કપાણું. પછી હરસુરભાઈએ કીધું કે આખા વિશ્વમાં મોટો હારામાં હારો બગીચો હોય ને તો રાવણની ન્યા હતો. રાવણની ન્યા અશોક અલબેલી, બાગ બનેલી, ઘટા નવેલી, ગહરેલી, આવો ઘરનો બગીચો હતો તોય એની બેન બહાર રખડતી. મુદ્દો એટલો જ છે, સમજાઈ જાય તો. રામાયણ મહાભારત આ બધા આપણા માટે જ છે, કાંઈ એમને બીજા કાંઈ રખડવા નહોતા નીકળ્યા. એ બધા કેટલું શીખવાડે. મુંબઈ એક જણો ગયો આપણે સૌરાષ્ટ્રમાંથી મુંબઈ, તો 2 માણસ ગયેલા, ટ્રેનમાં ચડતા હતા. એમાં કંઈક વસઈ બાજુથી કંઈક ટ્રેનમાં જતા હોય છે કે બોરીવલી બાજુથી કાંદીવલી જતા હોય છે, ને એમાં ટ્રેનમાં ચડ્યા. એમાં ગળદી ટ્રેનમાં બહુ, એટલે ભાઈ શેઠ ચડી ગયા અને એમના પત્ની બિચારા ન ચડી ગયા, એટલે વાહે રહી ગયા. એટલે પછી તો હળિયું કાઢે, આમથી આમ, આમથી આમ, આમથી આમ. એમાં કોકે પૂછ્યું, આપણા ગામડાના બાપા છે ને, એને પૂછ્યું કે બાપા કેમ હળિયું કાઢો છો? તો કે હું કેમ હળિયું કાઢો, આવાને ભેળા લઈ આવાય જ નહીં કે. એટલે બાપા કે પણ કોને લઈ આવે ને હું વાત. ઈ તો કે ઈ કે અમે અહીંયા એક તો સૌરાષ્ટ્રમાંથી આટો દેવા દીકરાને અહીંયા છે તો આવ્યા છે, અને હગાને ત્યાં જાવું તું ચા પાણી પીવા, તો બોરીવલીથી હું ચડી ગયો, અમારે કાંદીવલી જવાનું છે ને એ ન ચડી ગઈ કે આવા ને ભેગા લઈ આવે જ નહીં, ધુઆ ફુઆ થઈ ગયો. એટલે બાપા ધીરે દઈને કહે તમે રામાયણ નહીં વાંચી હોય. અરે કે આ મહાભારત હાલે છે અહીંયા, કે રામાયણની ક્યાં કરો તમે? એ કે તમે રામાયણ વાંચી હોત ને તો ઓલા બાપા કે તારી પત્ની એટલે અમારી દીકરી તારી સાથે હોત. તો કે રામાયણ હું બાવડું ચાલીને બેહારવા આવત? એ તો ભણેલો ગણેલો માણસ ઓલો. એ કે રામાયણ બાવડું ચાલીને બેહવારવા આવત કે બેહારવા ન આવત, પણ તે રામાયણ વાંચી હોત ને તો રામાયણમાં રામ લક્ષ્મણ ને જાનકી જ્યારે ગંગા પાર કરવી હતી, નાવડામાં બેહતા હતા ને, ત્યારે ભગવાન રામે સીતાજીને બાવડું ચાલીને પહેલા બેહાર્યા, પછી પોતે ચડ્યા હતા. આમ કૂદકો મારીને સીધું બેહી ન જવાય હળું ફૂદીને ટ્રેનમાં.
રામાયણ હોય મહાભારત હોય મને તમને જીવતર શીખાડે છે. એટલે રાવણને લાગ્યું બાણ કાડા ભૂપ કરતો રાવણ પડ્યો. સાંભળજો આ વાત. અને પડતાની આરે રાવણની રાડ ફાટી ગઈ. ગાય રામ, તાકાત નથી બ્રહ્માંડમાં કોઈ મને જીતી શકે. 9 ગ્રહ મારા ઢોલીએ બાંધ્યા છે. હું ઈ દશાનંદ છું. 9 વર્ષ માથા સીડ્યામાં શિવને. હું દશાનંદ રાવણ છું. કૈલાસ પર્વતને મેં આના હાથેથી ઉપાડેલો. તાકાત નથી મને કોઈ જીતી શકે. રામ, આજ તું જીતી ગયો અને હું હાર્યો એનું કારણ તો કે તઈ રામે કીધું રાવણ જીતવા માટે પોતાના ભાઈ ભેળા જો. ઈ તાકાત ગમે એટલી હોય તો દુનિયામાં જીતી નથી શકાતો ભલા માણસ. પોતાના ભાઈ જ્યારે ભેળા હોય પછી તમારો હારો મિત્ર હોય ને ભલા માણસ, ભાઈબંધ હારો હોય તો એ તમારો ભાઈ જ છે ભલા માણસ. એ બહુ મોટી વાત છે. ગબી જેવા મોઢા કરીને બેહે એ અરબોપતિ હોય ને એની પાસે બેહતા નહીં. દરિયાના કાંઠે વૈયા જાય છો તમારે. હા, બહુ ખરાબ. એ આપણે સારું વિચારવાય ન દે. તમે એમ કહો કે અહીંયા ગમે એમ કરીને ધ્રુબકો મારી દેવો છે, અહીંયા એટલા રોકી જ દેવા છે. આ વેપારમાં આમ કર્યું ને તરત ન કરાય પૂરું થઈ જાય. એને પાછું કાંઈ હોય નહીં હો. હા, એ અમુક તો એવા જ હોય. હા, ટ્રેનમાં 4 જણા બેઠા. ટ્રેન જાતી હતી, 4 જણા સડી ગયા. હાવ ટ્રેનમાં ને ભાઈલા જાય ને બેહીને કે બાકડામાંથી બેઠા ટ્રેન નવી ટ્રેન છે પણ આ બાકડા હલબલે છો. હા, તો બીજો કે ખાઈ જાય. સરકારી આ જ વાંધાય કે આ બધા ખાધુડકા જ હોય, બધા ખાઈ જ જાય. ત્રીજો કે લાઇટે નથી થતી. આમ એક પછી એક ઓલો કે ખાય, આ કર્મચારીઓ ખાઈ જાય ને ઓલા ખાઈ જાય, નેતા ખાઈ જાય. ચોથો કે ટીટી આવે હો. ચારમાંથી એકેય ટિકિટ નહોતી લીધી, ટીકા કરતા હતા. બોલો, આ નડે છે. આ ભારતમાં આપણે નકર સુપર પાવર બનતા કઈ વાર નથી લાગે. એમ આપણે બધા એક થઈ જાય, જ્ઞાતિવાદ ભૂલી જાય તો દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી ને. તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. તક્ષશિલા, નાલંદાની ભારત વર્ષની ધરતી છે. આજ પણ આપણી પાસે બહુ છે. પણ ઉમાં શું છે, ભણવું ને ગણવું આપણા વડીલો છે ભાઈ. સરસ ગામડાની વાત, એ જુદી વસ્તુ છે. આપણે બહારનો પરબારો રોગ બહુ લાગી જાય. ફોરેન 2 ઘુમરા મારી આવે ને ત્યાં આવીને બોલી ફરી જાય ને હાયલ ફરી જાય. હા, આવીને એરપોર્ટમાંથી બહાર નીકળ્યા ભેગું તો આપણને રૂવાબ ફરી જાય. આપણને એમ થાય કે ક્યાંથી હું લઈ આવ્યો છું એ ખબર નથી પડતી. એ વાત સારી છે. અને કોઈ સ્વામી વિવેકાનંદે સીધું કીધું, ચોખ્ખી વાત કરી, કોઈ દેશની ટીકા ના કરો. જે દેશ પાસેથી સારું લીધા જેવું મળે એ તમે લઈ લ્યો. આપણું ભારતનું સારું છે એ એને આપો. આપણે સારું નથી લેતા કાંઈ. ક્યાંક વિદેશ ફરવા જાય ને ત્યાં અહીંયા લીધા જેવું કેટલું. અહીં કચરો ન ફેંકવો, એકદમ સિસ્ટમમાં હાલવું, કેવી રીતે બધું ગોઠવણી કેવી, એ કાંઈ આપણે લઈએ નહીં. ન લીધા જેવું બધું ત્યાં લઈને આવે. હા, એ હોંગકોંગ ફરે, કેનેડા ફરે, ઓસ્ટ્રેલિયા ફરે, અમેરિકા ફરે, લંડન ફરે, પણ પાછું સર્કલ ન ફરે ગુજરાતમાં પાછો. એ સીધું જવા દે. હા, બહાટી જવા દે. વાંધો એ છે.